બગીચો છે જે વિછિયામાં આવેલો છે, મસ્તનો બગીચો છે। તો આવા મોટા મોટા વૃક્ષો છે। તો અહીંયા આપણે એક શંકર ભગવાનની મૂર્તિ છે અને આવો સરસ મજાનો બગીચો વિછિયામાં આવેલો છે। તો અત્યારે લગ્નગાળાની સિઝન છે, તો લગ્નગાળાની સિઝનમાં આ બગીચામાં તમારે પ્રોવાઇડિંગ કરવું હોય તો કરી શકો છો। તેવી સરસ મજાની આપણે જગ્યાની આજે મુલાકાત લીધી છે। માણસો બહુ આવેલા છે। ચાલો મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે આવી ગયા છીએ વિછિયા ગામ, જ્યાં જવાહર બગીચો છે તેનું સંપૂર્ણ તમને વિડીયોમાં બતાવશું કે આનો બગીચો સુંદર મજાનો છે। તો ચાલો તમને બતાવશું। બગીચો છે અત્યારે તમારે લગ્નગાળાની સિઝન છે, તો લગ્નગાળાના સિઝનમાં તમારે અહીંયા પ્રોવાઇડિંગ કરવું હોય તો જો સુંદર મજાનો બગીચો છે અને સુંદર મજાના વૃક્ષો છે અને મીઠા મીઠા પક્ષીઓના કલરો છે, જો સરસ મજાનો। તો તમને ચાલો સંપૂર્ણ આનો બગીચો હું બતાવીશ, તો વિડીયોમાં જોડાયેલા રહીજો। તો મિત્રો, અત્યારે લગ્નગાળાની સિઝનમાં તમારે ફોટા પડાવવા હોય તો એક સરસ મજાનું તમને વૃક્ષ સાથે એક શું કહેવાય કુંડું છે, તેની બાજુમાં ફોટો પડાવો તો મસ્તનું તમને બતાવીશું। જો અહીંયા આપણે સરસ મજાનું છે આવી રીતનું, અહીંયા તમારે ફોટો પડાવવો હોય તો ફોટો પણ પડાવી શકો। જો મસ્તનું છે ને, જો આવું વૃક્ષ છે। તો મિત્રો, જો આ બાજુ અત્યારે લગ્નગાળાની સિઝન છે એટલે જો પ્રોવાઇડિંગનું વિડીયો શૂટિંગ અત્યારે ચાલુ છે, જો હું તમને બતાવીશ। તો જો મિત્રો, અહીંયા આપણે મોટા મોટા આવા વૃક્ષો છે। બે કપલને પણ ફરવા આવવું હોય તો સરસ મજાની જગ્યા છે। જો આવા મોટા મોટા ઝાડવા છે અને જો અહીંયા પ્રોવાઇડિંગનું કામ અત્યારે કરે છે, લગ્નગાળાની સિઝન છે ને એટલે જો આ રીતનું ચારે બાજુ આવવા માટે, જવા માટે અને નીચે વૃક્ષો નીચે બેસીને તમારે ઘડીક બેસવું હોય તો પણ આરામ કરી શકો। જો મસ્તનું છે, જો મસ્તના મોટા મોટા વૃક્ષો છે, ફૂલો છે અને નાના નાના બાળકોને રમવું હોય તો રમવા માટેની જગ્યા બેસ્ટમાં બેસ્ટ છે। મને તો અહીંયા સરસ મજાની આ જગ્યા લાગી છે। જો અહીંયા બધા અત્યારે રમી રહ્યા છે, ફરવા આવવા માટેની બેસ્ટ જગ્યા છે। જો નાના બાળકોને રમવા માટે બગીચામાં જો હિંચકા છે, જો સરસ મજાનું છે। જો આવા મોટા મોટા ઝાડવા છે। જો અહીંયા બગીચામાં બાકડા છે, તમારે બેસીને કોઈ નાસ્તો કરવો હોય, કોઈ ઘડીક આરામ કરવો હોય તો આરામ કરી શકો। જો
આ મસ્તનું છે. તો મિત્રો આ વિંછિયામાં આવેલો છે જવાહર બગીચો કહેવાય છે. જો અહીંયા કપલને ફરવા માટેની બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે. જો મસ્તની છે. જો તો મિત્રો આ બગીચો સવારમાં 7 વાગે ખુલી જાય છે. જેને પણ અહીંયા આવવું હોય તો 7 વાગ્યાના સમયે આવવાનું હોય છે. ઘણા બધા માણસો અહીંયા અત્યારે આવી રહ્યા છે. જો હું તમને બતાવીશ. જો મસ્તનું છે. તો જો આ બાજુથી માણસો આવે છે અને આ બાજુ એક શંકર ભગવાનની મૂર્તિ છે. જો અહીંયા છે સરસ મજાની શંકર ભગવાનની મૂર્તિ. તો મિત્રો બગીચામાં વૃક્ષો એટલા છે કે તમને અકલ કામ ન કરે, તમને નામ ન આવડતા હોય એટલા બધા તો વૃક્ષો છે. જો સરસ મજાના મોટા મોટા વૃક્ષો છે. પાણી પીને ત્યારે મોટા થઈ ગયા છે. જો હું તમને બતાવું. જો સરસ મજાના મોટા મોટા થઈ ગયા છે. જો આ રીતનું છે આખું. જો આ બાજુ જો બાળકો રમી રહ્યા છે અને બાળકોને અહીંયા બહુ મજા આવતી હોય છે. પછી સવારમાં તમારે કસરત કરવા માટે આવવું હોય તો કસરત કરવા માટે પણ બેસ્ટ જગ્યા છે. અને અહીંયા મીઠા મીઠા પક્ષીઓના અવાજ આવતા હોય છે અને સરસ મજાનું વાતાવરણ છે. અને આ બાજુમાં એક બસ સ્ટેન્ડ છે. તો બસમાં તમારે કાંઈ જવું હોય તો બસ સ્ટેન્ડ પણ છે. જો સરસ મજાનું છે આવું. તો મિત્રો તમે જાતાકને અહીંયા આવો એટલે શંકર ભગવાનનું એક મૂર્તિ છે. જો સરસ મજાની વસોવસ ઝાડવા છે. ઝાડવાની વસોવસ રાખેલી છે. જો અહીંયા આજુબાજુમાં આવા વૃક્ષો વાવેલા છે અને આ રીતની અહીંયા શંકર ભગવાનની મૂર્તિ છે. જો જય શંકર ભગવાન. જો કેળનું ઝાડ છે. તો આવા સરસ મજાના જો પક્ષીઓ બોલે છે. જો અહીંયા મીઠા અને જો આ મોટું જબ્બર એક ઝાડ છે, ફૂલવાળું છે. અને આ જો એક બીજું વૃક્ષ છે જે આને ગોળ ડિઝાઇન પાડો એટલે મસ્તનું થઈ જાય. તો મસ્તના છે. આપણે કુંવરજીભાઈ બાવળિયા રહ્યા તે અહીંના ધારાસભ્ય છે જસદણના. વિંછિયા જસદણ લાગે ત્યાં વિંછિયાનું આ તમે જોઈ રહ્યા છો વિડીયોમાં તે જવાહર બગીચો છે વિંછિયામાં આવેલો છે. જો સરસ મજાનો પબ્લિક બહુ આવ્યું છે અહીંયા જોવા માટે. તો શનિ રવિ અહીંયા આવો એટલે બહુ પબ્લિક આવતી હોય છે. જો અહીંયા વરરાજા જાય છે. પ્રોવિડિંગ કરવું હોય તો માટે બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે આપણે. જો વરરાજા હું તમને બતાવું. વરરાજા ખૂબ છે અહીંયા આવેલા. જો અહીંયા તમે સામે જોઈ રહ્યા છો જો છે ને એટલે આવું સરસ મજાનું છે. તો મિત્રો જો આ બગીચો ક્યારે બન્યો છે તેની થોડીક અહીં માહિતી બોર્ડમાં લખેલી છે. ડૉક્ટર જે.એમ. મકાણી સાહેબ, શ્રીમતી જયસીબેનજી મકાણી, ડૉક્ટર હરિકૃષ્ણ મકાણી, જવાહર બાગ વિંછિયા બગીચો 2023માં બનેલો છે આ બગીચો. જો બગીચામાં તમારે આવવા માટે જો અહીંયા દરવાજો છે મેન અને આ મોટા મોટા વૃક્ષો છે આવડા. જો અને મોટા જબ્બર. અહીંથી તમારે રોડ ઉપર જ છે આપણે બગીચો. મિત્રો જો આવો સરસ મજાનો બગીચો છે મસ્તનો. તમે એક વખત અહીંયા આવજો મુલાકાત કરવા માટે. બહુ મસ્તનો છે. જો પક્ષીઓ છે મીઠા મીઠા બોલતા હોય છે અને સામે કેમેરા પણ માંડેલા છે. સરસ બહુ પબ્લિક આવ્યું છે. જો અને નીચે જો આ રીતની તરોડી છે. તમારે આરામથી બેસી શકો, સૂઈ શકો, રમી શકો. આવો છે બગીચો. મને તો બહુ ગમ્યો. એક વખત અહીંયા જરૂરથી આવજો. તો મિત્રો બગીચો તમને કેવો લાગ્યો એ જરાક કોમેન્ટમાં લખજો. જો આવવા માટે જો અહીંયા ગેટ છે. ખૂબ બધા પબ્લિક આવેલું છે.
બગીચામાં સુંદર મજાના ફૂલો છે, મસ્તના છે. જો આવા મિત્રો, જો આજુબાજુમાં દિવાલમાં પણ એક જો મોટું ઓર પતલુંનું ચિત્ર પણ મસ્ત છે. જો આવે નાના બાળકોને ખૂબ ગમે એવું છે. જો સરસ મજાના ચિત્ર દોરેલા છે. જો અહીંયા એક દાદીમાનું ચિત્ર છે, આ રીતનો છે. જો બાજુમાં જ આપણે રોડ ઉપર જ આવેલો છે, એટલે જો રોડના પાછળથી ને અવાજ સંભળાય છે આપણે વાહનોના. તો ચાલો મિત્રો, હવે આપણે અહીંયા આ વિડીયો પૂરો કરશું. હવે નવા વિડીયોમાં મળશું. તો આ વિડીયોમાં રજા લઈશું. અને ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ટાટા, બાય બાય, આવજો.